વિદ્યાર્થી મિત્રો, હું અશોક સર ઓનલાઈન એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પાસવર્ડ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BA એમાં આપણે ચેપ્ટર નંબર 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર એના વિશે આજે સમજૂતી મેળવવાના છીએ. તો આજના લેક્ચરમાં શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. તો મિત્રો, તમે જુઓ છો કે માનવીની જરૂરિયાતો સતત ને સતત વધતી જાય છે. માણસ સૂટ, બૂટ, ચશ્મા, મોબાઈલ વગેરે વગેરે જરૂરિયાત સતત ને સતત એની વધતી જતી હોય છે. સાથે સાથે જીવન શોખની અને ઘરની જરૂરિયાતો પણ વધતી જતી હોય છે. તો આ બધું મેળવવા માટે, એ માનવીની જરૂરિયાતો સંતોષવા માટે, એટલે કે આ જે જરૂરિયાતો છે એ મેળવવા માટે એને આર્થિક પ્રવૃત્તિ કરવી પડતી હોય છે. તો આર્થિક પ્રવૃત્તિ એટલે કે એક પ્રકારની એવી પ્રવૃત્તિ કે જેમાં નાણું મળે છે, એટલે કે આર્થિક ઉપાર્જન રહેલું છે, કે જેમાં ટૂંકમાં કહીએ તો પૈસો એટલે કે રૂપિયો મળે છે. તો આ રૂપિયો મેળવવાની જે પ્રવૃત્તિ એટલે કે આર્થિક પ્રવૃત્તિ કે જેમાં રૂપિયા મળતા હોય છે. તો માણસ આ દરેક વસ્તુ એટલે કે પોતાની જરૂરિયાતને સંતોષવા માટે આર્થિક પ્રવૃત્તિ કરે છે. પછી એક ગામડું હોય કે શહેર હોય, જે પણ લોકો હોય, એ આર્થિક પ્રવૃત્તિ એટલે કે રૂપિયાની જરૂરિયાત માટે લોકો સતત ને સતત દોડતા રહેતા હોય છે. એને રૂપિયો રૂપિયો ને રૂપિયો, કેમ તો કે પોતાની જરૂરિયાતો અથવા પોતાની જે સુવિધાઓ છે એને સંતોષવા માટે એને નાણાંની જરૂર પડે છે. નાણું કેવી રીતે મળે છે? તો કે આર્થિક પ્રવૃત્તિથી એ રૂપિયો મળે છે. એટલે સતત ને સતત એની દોડ એ આર્થિક પ્રવૃત્તિ તરફ રહેલી હોય છે. એના એક્ઝામ્પલ તરીકે સમજીએ કે વકીલ છે, તો એ વકીલ એ લોકોના કેસ લડી અને સામે વળતર મેળવતા હોય છે. ડોક્ટર હોય તો દર્દીઓને સલાહ સૂચન આપી, દવા આપી સામે એ વળતર મેળવે છે. એ એમનો વ્યવસાય છે. લુહાર હોય તો લોઢા ઘડી અને એ રૂપિયા મેળવે છે, એટલે એ આર્થિક પ્રવૃત્તિનું ઉદાહરણ છે. મજૂરો તમે જુઓ છો, કારખાનાઓની અંદર લોકો કામ કરે છે અને કામ એ આર્થિક પ્રવૃત્તિ છે, ને આ આર્થિક પ્રવૃત્તિ દ્વારા એમને નાણું મળે છે ને એ નાણાં દ્વારા એ પોતાની જરૂરિયાતોને સંતોષે છે. પછી ખેડૂત હોય તો ખેડૂત પણ અનાજ પકવે છે અને અનાજ વેચીને એ રૂપિયા મેળવે છે અને પોતાની નાની મોટી જે જરૂરિયાત છે એ પૂરી કરતો હોય છે. પછી એ મોચી હોય કે લુહાર હોય, ડોક્ટર હોય કે ખેડૂત હોય, એ કામ કરતા કર્મચારીઓ હોય કે સફાઈ કરતા કર્મચારીઓ હોય, પછી એ શિક્ષક હોય તો શિક્ષક પણ એ પોતાનું નોલેજ વિદ્યાર્થીઓને વેચીને એ આર્થિક પ્રવૃત્તિ કરે છે ને એના દ્વારા એ રૂપિયા મેળવે છે અને પોતાની જરૂરિયાત સંતોષતા હોય છે. પછી એ કુંભાર હોય, એ માટલા ઘડી એ પોતાની આર્થિક પ્રવૃત્તિ કરે છે. કેમ તો કે આર્થિક પ્રવૃત્તિ એટલા માટે કે એને રૂપિયાની જરૂરિયાત કે જેના દ્વારા નાણું મળે છે. તો આ બધા ઉદાહરણ, આવા તો ઘણા બધા ઉદાહરણો છે કે જેને આર્થિક પ્રવૃત્તિ કહે છે, કે જેના દ્વારા નાણું મળતું હોય છે. ટૂંકમાં એમ કહી શકાય કે સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિઓ વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે. મિત્રો, મસ્ત વાક્ય છે, જરા ધ્યાનથી ફરીથી વાંચો. સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિઓ વેપાર અને વાણિજ્યને, હવે વેપાર અને વાણિજ્ય એટલે શું એ આપણે આગળ ચેપ્ટરમાં ભણવાના છીએ. એક નાનકડી એવી સમજૂતી તમને આપું તો ખ્યાલ આવે કે વેપાર એટલે બે વ્યક્તિ વચ્ચે નફાના હેતુથી વસ્તુ કે સેવા નાણાંના બદલાનો થતો વિનિમય, એટલે કે જેમાં નફાના હેતુથી જે પ્રવૃત્તિ થાય છે એને વેપાર કહે છે. તો વાણિજ્ય એટલે તો કે વેપાર અને વેપારને લગતી સહાયક સેવાઓ,
એ આપણે આગળના ટોપિકમાં ભણવાના છીએ. તો આ વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે. આર્થિક પ્રવૃત્તિ હોય તો જ એ જીવંત રહે છે. ઉપર જોઈએ બધી જ પ્રવૃત્તિ આપણે આગળ જોઈએ હમણાં જે ચિત્રો દ્વારા, એ બધી જ પ્રવૃત્તિ કેવી પ્રવૃત્તિ કહે છે મિત્રો? આર્થિક પ્રવૃત્તિ છે. જેનો ઉદ્દેશ શું છે? તો કે આર્થિક ઉપાર્જનનો છે. જે હું બોલું છું નાણું, રૂપિયા, એને મતલબ થાય આર્થિક ઉપાર્જન, કે જેમાં નાણું છુપાયેલું છે. જે આર્થિક પ્રવૃત્તિ દ્વારા આર્થિક ઉપાર્જન મળે છે. ધંધો એ નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. કોઈ ધંધો એમ કે ચલો મારે રૂપિયા લેવા નથી, રૂપિયા કમાવા નથી, તો ના, એ નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. યાદ રાખજો, ધંધો એ નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. ઉપરાંત ધંધાની સાથે સાથે વ્યવસાય અને રોજગાર એ પણ આર્થિક પ્રવૃત્તિ છે. વ્યવસાય જેમ કે ડોક્ટર, વકીલ, શિક્ષક એનો વ્યવસાય છે. ધંધો એટલે બિઝનેસ, તમે જુઓ છો મોટી મોટી કંપનીઓ ધંધા જે છે ચાલે છે એ ધંધો. વ્યવસાય એટલે ડોક્ટર, વકીલ, શિક્ષક એ પોતાનું નોલેજ આપીને ઇન્કમ રૂપિયા કમાય છે. અને રોજગાર એટલે કે નોકરી, લોકો જે તમે જાણો છો કે 8 કલાક 10 કલાકની નોકરી કરીને પગારદાર તરીકે ઇન્કમ મેળવે છે. તો આ બધી પ્રવૃત્તિ એ આર્થિક પ્રવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો. હવે આ એક પ્રશ્ન છે, સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિઓ વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે, સમજાવો. તો મિત્રો આ પેરેગ્રાફ આપણે લખવાનો હોય છે કે દરેક માનવી સમગ્ર વિશ્વની અંદર પોતાની જરૂરિયાત સંતોષવા માટે આર્થિક પ્રવૃત્તિ કરતો હોય છે, અને સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિઓ વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે. તો આ બધી જ પ્રવૃત્તિઓ આર્થિક પ્રવૃત્તિ છે જેનો ઉદ્દેશ આર્થિક ઉપાર્જનનો છે. નફો એ ધંધાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. ઉપરાંત સાથે સાથે વ્યવસાય અને રોજગાર એ પણ આર્થિક પ્રવૃત્તિ છે. માટે સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિઓ એ વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે. તો મિત્રો આ પ્રશ્ન કદાચ તમને બુકમાં નહીં મળે પણ યાદ રાખજો. તો મિત્રો પ્રવૃત્તિના બે પાર્ટ પડે છે. એક તો આર્થિક પ્રવૃત્તિ અને બીજું બિન આર્થિક પ્રવૃત્તિ. જેમ કે આપણે અત્યારે આર્થિક પ્રવૃત્તિ સમજ્યા, પણ એની વ્યાખ્યા કેવી રીતે સમજી શકાય? તો સમજીએ આર્થિક પ્રવૃત્તિ એટલે શું. તો આર્થિક વળતર, લાભ કે નાણાકીય વળતર પ્રાપ્ત કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. વિદ્યાર્થી મિત્રો ફરીથી, આર્થિક વળતર એટલે કંઈક મળતું હોય, આપણને રૂપિયો મળતો હોય, લાભ કંઈક મળતો હોય, કંઈક લાભ મળતો હોય, અથવા નાણાકીય વળતર પ્રાપ્ત કરવાના હેતુથી આર્થિક કંઈક આપણને આર્થિક બાબતે કંઈક વળતર મળતું હોય, કંઈક લાભ મળતો હોય, કે નાણાકીય એટલે નાણું જે વળતર પ્રાપ્ત થતું હોય એવા કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. જેમ કે તમને કહેવામાં આવે કે ચલો આટલું તમારે કામ કરવાનું છે, તો આપણે જોઈશું કે આમાં મને કોઈ લાભ મળે છે, તો કે હા લાભ મળે છે. તો એવા હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. જેમ કે ડોક્ટર, એને રૂપિયા મળે છે એટલે દર્દીની એ હેલ્પ કરે છે, સેવા કરે છે, તો એ સામે એને નાણાકીય વળતર પ્રાપ્ત થાય છે. મજૂર, તો કે ઘરની સફાઈ કોઈ કરનાર વ્યક્તિ, કેમ? તો કે સામે એને રૂપિયા મળે છે. ગાડી સાફ કરનાર કર્મચારી, તો કે એને સામે રૂપિયા મળે છે. ધંધાની અંદર કામ કરતા કર્મચારીઓ, એને રૂપિયા મળે છે. શિક્ષક, તો કે વિદ્યાર્થીઓ પાસેથી ફી રૂપે વળતર મળે છે. વકીલ, તો સામે એ કેસ લડે છે, સામે એને રૂપિયા મળે છે. તો કે પોતાને આર્થિક વળતર, લાભ કે નાણાકીય વળતર પ્રાપ્ત કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. વિદ્યાર્થી મિત્રો તમે આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા સમજી ગયા હશો. એક વખત જરા ફરીથી બોલીશું આપણે. આર્થિક વળતર, લાભ કે નાણાકીય વળતર પ્રાપ્ત કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. હવે સમજીએ આપણે બિન આર્થિક પ્રવૃત્તિ. તો બિન આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા શું કહે છે જરા એ જોઈએ. આર્થિક પ્રવૃત્તિ આપણે ખ્યાલ આવી ગયો કે નાના વળતરના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. પરંતુ બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો સમજીએ. નાણાકીય કે આર્થિક વળતરની અપેક્ષા વગર, એમાં કોઈ નાણાકીય કે આર્થિક વળતરની અપેક્ષા નથી, કોઈ રૂપિયાની વળતરની કોઈ અપેક્ષા નથી. સમાજ સેવા, પ્રેમ, લાગણી, માન્યતા, દેશ સેવા, માનવીના જીવનમાં આવતું પરિવર્તન કે અન્ય ઉદ્દેશથી કરવામાં આવતી પ્રવૃત્તિને
બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. ઇન શોર્ટ, આપણે એમાંથી કોઈ વળતર મળતું નથી, કોઈ નાણું મળતું નથી. એટલે કે દેશ પ્રેમ, સેવા, લાગણી, માનવીના જીવનમાં આવતું પરિવર્તન, જે અચાનક પરિવર્તન કે અન્ય ઉદ્દેશ કોઈ પણ હોઈ શકે, એવા હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે કે બિન આર્થિક પ્રવૃત્તિ. એમાં કોઈ નાણાંનો ઉદ્દેશ નથી, કોઈ આર્થિક વળતરની અપેક્ષા નથી. ફક્ત ને ફક્ત દેશ સેવા કે સમાજ સેવા કે કોઈ અન્ય ઉદ્દેશથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે બિન આર્થિક પ્રવૃત્તિ, કે જેમાં આમાં નાણાંનો ઉદ્દેશ નથી. જ્યારે આર્થિક પ્રવૃત્તિમાં નાણાંના વળતરની અપેક્ષા હતી, જેમાં કોઈ અપેક્ષા નથી, એક સેવાકીય પ્રવૃત્તિ છે, તો એ પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. તો એના પણ કેટલાક આપણે ઉદાહરણ સમજીએ. તો મિત્રો, બિન આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ જરા સમજીએ ધ્યાનથી. એક માતા દ્વારા બાળકનો ઉછેર કરવામાં આવે. માતા બાળક પાસે રૂપિયા માગે છે કે તું મને મહિને આટલા રૂપિયા આપજે. ના, એ આર્થિક પ્રવૃત્તિ નથી. એ માતા પોતાના બાળકને એનો ઉછેર કરે છે, એને ભણાવે છે. તો આ પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. મમ્મી તમને જમવાનું આપે, કહેશે લાવો ડીશના 150 રૂપિયા. ના, એ આપણો ઉછેર કરે છે. માતા એ નિસ્વાર્થપણે આપણી સેવા કરે છે, તો એને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. એ જ માતા એ પોતાના બાળકને ભણાવે તો એ ટ્યુશન ફી નથી લેતી, તો કે એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. વિદ્યાર્થી મિત્રો, તમે સમજતા હશો કે જેમાં નાણાંનું કોઈ ઉપાર્જન નથી, કોઈ આર્થિક વળતરની અપેક્ષા નથી, એ નાણાંના આર્થિક અપેક્ષા વગર જે થતી પ્રવૃત્તિ એને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. જેમ કે ભૂકંપ, પૂર એવી હોનારતો થતી હોય અને એમાં લોકો જે સેવા તરીકે જોડાતા હોય છે, સમાજ સેવક તરીકે કામ કરતા હોય છે, એની પાસે કોઈ રૂપિયાની વળતરની અપેક્ષા હોતી નથી, એ પોતે નિસ્વાર્થપણે સેવા કરે છે, તો એને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. ડોક્ટર, કે ઘણા એવા ડોક્ટરો છે કે જે રાહત કેમ્પો ચલાવે છે, કે જેની કોઈની પાસેથી વળતર લેતા નથી. ડોક્ટરો છે કે જે આર્થિક પ્રવૃત્તિમાં પણ છે, પરંતુ જે આર્થિક ઉપાર્જનનો ઉદ્દેશ નથી, તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. સમાજ સેવકો ઘણા બધા છે કે જેમને કોઈ પણ આર્થિક ઉપાર્જનની કોઈ અપેક્ષા રાખેલી નથી, નિસ્વાર્થપણે સેવા કરેલી છે. આ બધી પ્રવૃત્તિઓને, આવી તો ઘણી બધી પ્રવૃત્તિઓ છે કે જેને બિન આર્થિક પ્રવૃત્તિનું ઉદાહરણ આપી શકાય. મિત્રો, તમે પણ વિચારો તો કે આવી ઘણી બધી પ્રવૃત્તિ છે કે જેમાં કોઈ હેતુ કમાવાનો રહેતો નથી. તો આવા અલગ અલગ ઉદાહરણ છે. જેમ કે ખેડૂત છે તો કે અનાજ પકવે છે, તો કે સામે એને વળતર મેળવવું છે. વણકર છે, કાપડનું ઉત્પાદન કરે છે, સામે એને વળતર મેળવવું છે. સુથાર છે, ફર્નિચર બનાવે છે, એ વેચશે, સામે એને વળતર મળે છે. તો આવા સમાજની અંદર વિવિધ અલગ અલગ ઘણા બધા વર્ગો છે કે પોતાની જરૂરિયાતને સંતોષવા માટે કોઈક ને કોઈક કાર્ય કરતા હોય છે અને સામે એ વળતર મેળવતા હોય છે. તો મિત્રો, આવા ઉદાહરણો તમારી સમાજની અથવા આપણી આજુબાજુ તમે વિચારશો તો તમને ઘણા બધા ઉદાહરણો જોવા મળશે. તો આવી રીતે સમાજની અંદર થતી પ્રવૃત્તિ, કેટલીક પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ છે અને કેટલીક પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ. તો મિત્રો, હવે આપણે સમજીએ આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત. તમે સમજી ગયા છો બંને, એટલે તફાવત તમને એકદમ સરળ લાગશે અને તમે સરળતાથી સમજી પણ શકશો અને તમને આવડશે પણ ખરા. તો ચલો સમજીએ આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત. તો પહેલો મુદ્દો યાદ રાખીશું, અર્થ. તો અર્થ તો આપણે શીખી ગયા. તો કે આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. તમારે આખું લખવાનું. તો આને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. કેના હેતુના? તો કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી. તો કે આર્થિક લાભ અને નાણાકીય વળતર મેળવવાના હેતુ વગર એના વિના કરવામાં આવતી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. તો પહેલો મુદ્દો યાદ રહી ગયો મિત્રો, અર્થ. આર્થિક લાભ કે ટૂંકમાં રૂપિયા મેળવવાના હેતુથી, આર્થિક ઉપાર્જન મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. અને કોઈ હેતુ ન હોય, આર્થિક લાભનો હેતુ ન હોય, નાણાકીય વળતરનો હેતુ ન હોય, તો એને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. બીજો મુદ્દો જોઈએ, હેતુ. તો કે આર્થિક પ્રવૃત્તિમાં શું હેતુ રહેલો છે? તો કે આર્થિક લાભ મેળવવાનો હેતુ છે. એનો હેતુ જ છે નફો કમાવાનો, રૂપિયા મેળવવાનો. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં સામાજિક સેવા, માનવ સેવા, દેશ સેવા, તો આ બાબતો બિન આર્થિક પ્રવૃત્તિ છે. અપેક્ષા.
તો કે શું અપેક્ષા છે કે તો કે નફો કમાવાની અપેક્ષા, પગાર મેળવવાની અપેક્ષા, ફી મેળવવાની અપેક્ષા, મહત્તમ સંપત્તિ મેળવવાની અપેક્ષા. એની અપેક્ષા છે મને આમાંથી કંઈક મળશે એવા હેતુથી પ્રવૃત્તિ થાય છે, એટલે આર્થિક પ્રવૃત્તિ છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં લાગણી, પ્રેમ, સ્નેહ, સેવા, જે આપણે જોયા બધા ઉપરના મુદ્દા પણ લખી શકીએ, સામાજિક સેવા, માનવ સેવા, દેશ પ્રેમ, લાગણી, એ બધું જ એ બિન આર્થિક, એક માતા ને દીકરા પ્રત્યેનો પ્રેમ છે, લાગણી છે, સ્નેહ છે, ભાવ છે, એટલે એ જે પ્રવૃત્તિ કરે છે એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. એક ડોક્ટર પોતાના દીકરાને ઓપરેશન કરે છે, એ દીકરા પાસેથી લાખ રૂપિયા માંગવાનો નથી, એક પોતાના દીકરા પ્રત્યેનો પ્રેમ છે, બિન આર્થિક પ્રવૃત્તિ છે. શિક્ષક પોતાના દીકરાને ભણાવે છે, એની પાસેથી કોઈ ચાર્જ વસૂલ કરવાનો નથી, એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. મુદ્દા નંબર 4, પ્રકાર. તો મિત્રો આર્થિક પ્રવૃત્તિની અંદર મુખ્ય 3 પ્રકાર થઈ શકે: ધંધો, વ્યવસાય અને રોજગારી, જે આપણે આગળ જોઈ ગયા છીએ, ધંધો, વ્યવસાય અને રોજગાર. પણ બિન આર્થિક પ્રવૃત્તિની અંદર કોઈ આવો પ્રકાર છે નહીં. નંબર 5, જોખમ અને અનિશ્ચિતતા. તો કે આર્થિક પ્રવૃત્તિ તમે મેળવવાના હેતુથી જે કાર્ય કરો છો એમાં જોખમ અને અનિશ્ચિતતા રહેલી છે. જોખમ પણ છે, ધંધાની અંદર કેટલું જોખમ છે. તમે કોઈ પણ કામ કરો છો એમાં જોખમ છે, કોઈ નિશ્ચિતતા નથી કેટલું મળવાનું છે આપણને, તો એમાં રહેલા છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં કોઈ જોખમ કે અનિશ્ચિતતા રહેલું નથી. કેટલું સરળ છે મિત્રો બંનેનો તફાવત, ધ્યાનથી સાંભળો. નંબર 6, ઉદાહરણ તરીકે જોઈએ તો આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ આપણે જોઈ ગયા. ખેડૂત એ ઉત્પાદન કરે અને વેચે, સામે નાણું વસૂલ કરે. વકીલ, સુથાર, સોની, મોચી, કોઈ ધંધાદારી, કોઈ નોકરી કરતો હોય, દરેક બાબતો જે છે આર્થિક પ્રવૃત્તિનું ઉદાહરણ છે, જે આપણે આગળ ઉદાહરણ સાથે સમજી ગયા. આગળ વધીએ. બિન આર્થિક પ્રવૃત્તિમાં સમાજ સેવક, માતા બાળકનો ઉછેર કરે, ભૂકંપ જેવી બાબતોમાં રાહત કાર્યો ચાલતા હોય છે, એ બધી જ પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ છે. તો મિત્રો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત આપણે સમજી ગયા. તો મુદ્દા સાથે યાદ રાખશો તો ક્યારેય ભૂલ પડશે નહીં. તો અર્થ, હેતુ, અપેક્ષા, પ્રકાર, જોખમ અને અનિશ્ચિતતા, અને સાથે સાથે ઉદાહરણ. તો આ રીતે યાદ રાખશો. આનું નાનકડું સૂત્ર છે યાદ રાખવા માટેનું, પણ 5 મુદ્દા છે તો સામાન્ય પહેલો અર્થ અને ઉદાહરણ તો આવડે, વચ્ચે 4 જ મુદ્દા યાદ રાખવાના રહ્યા, એટલે કોઈ સ્પેશિયલ નાનકડું કોઈ સૂત્ર બનાવવાની જરૂર કે આપવાની જરૂર નથી. તો આ તફાવત તમે સરળતાથી યાદ રાખી શકશો. તો મિત્રો હવે આર્થિક પ્રવૃત્તિના પ્રકાર. કયા પ્રકાર, જે આપણે તફાવતમાં પણ શીખી ગયા, તો કે આર્થિક પ્રવૃત્તિના પ્રકાર મુખ્ય 3 છે: ધંધો, વ્યવસાય અને રોજગાર. પરીક્ષામાં પૂછે, યાદ રાખજો 3 પ્રકાર: ધંધો, વ્યવસાય અને રોજગાર. આપણે આવતા વિડીયોની અંદર શરૂઆત કરીશું ધંધા વિશેની સમજૂતી. તો આ જ રીતે આપણે આગળ નેક્સ્ટ વિડીયોમાં મળવાના છીએ, ધંધા વિશેની વિસ્તૃત ચર્ચા કરવાના, પછી વ્યવસાય, પછી રોજગાર. તો આ રીતે ક્રમશર આપણે કામ કરતા જઈશું. તો મિત્રો હવે સમય થઈ ગયો છે ઘેર બેઠા હોમવર્ક કરવા માટેનો. તો વિદ્યાર્થી મિત્રો હોમવર્કની અંદર તમે શું કરશો, તો હોમવર્કમાં આર્થિક પ્રવૃત્તિનો અર્થ ઉદાહરણ સાથે સમજાવવાનો. ક્યારેક પરીક્ષામાં પૂછે આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિનો અર્થ ઉદાહરણ સાથે સમજૂતી આપો. અર્થ તો જણાવો, સાથે કેટલાક ઉદાહરણ પણ આપો. તો 2-4 ઉદાહરણ તમે આપી શકો, અથવા એમ કે 5 ઉદાહરણ આપો તો 5 આપવા પડે, ન કે તો માર્ક્સ પ્રમાણે 2 કે 3 ઉદાહરણ તમારે આપવાના. તો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો અર્થ ઉદાહરણ સાથે તમારે સમજાવવાનું. પછી આગળ એક પ્રશ્ન બની ગયા કે સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિઓ વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે, સમજાવો. તો આ તમારે નાનકડો એક વિધાન સમજાવવાનો પ્રશ્ન છે, આગળ છે, જરા લખી અને ક્યાંય પુસ્તકમાં કદાચ તમને જોવા ન મળે તો આમાં વિડીયો આગળ કરી સ્ક્રીનશોટ લઈ અને તમે એ પ્રશ્ન ચોક્કસ લખશો તો યાદ રહેશે, અને નાનકડા MCQ SQમાં પણ ક્યાંક કામ લાગશે. પછી તફાવત. કોનો તફાવત, તો કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત. અને આર્થિક પ્રવૃત્તિના પ્રકાર: ધંધો, વ્યવસાય ને રોજગાર. તો આ 3 પ્રકાર તમારે લખવાના છે, વિસ્તૃત લખવા નથી, એ ડિટેલ આપણે ભણશું એમાં લખીશું. તો મિત્રો આ તમારું હોમવર્ક કમ્પલસરી વ્યવસ્થિત રીતે સારા અક્ષરે બુકની અંદર ઉતારી અને તૈયાર કરશો તો પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી બનશે. તો મિત્રો આશા રાખું કે મેં જે સમજાયું એ તમને મગજની અંદર ઉતર્યું હશે અને તમે ખાસ એ ધ્યાનમાં લેશો. ન સમજાણું હોય તો ફરીથી વિડીયો જુઓ અને સમજવાનો પ્રયત્ન કરો. તો મિત્રો
આ વિડીયો તમને ગમ્યો હશે લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આ ચેનલ પાસવર્ડ એજ્યુકેશન જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને આ વિડીયો તમારા સુધી નોટિફિકેશનના માધ્યમથી તમારા સુધી મળી રહે. તો મિત્રો આપણે અહીંયા આ લેક્ચરને આજે પૂર્ણ કરીએ છીએ. આવજો.